ગોંડલ ગણેશ અલ્પેશ કથિરિયા વચ્ચે વિવાદ વકર્યો છે ત્યારે અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચી ગયા અને પોલીસનો ભારે બંદોબસ્ત જોવા મળ્યો। ગોંડલ ગણેશથી ચેલેન્જને અલ્પેશ કથિરિયાએ સ્વીકારી છે અને તેઓ ગોંડલ પહોંચી ગયા હતા। અલ્પેશ કથિરિયાએ ગોંડલ ફરવાની જાહેરાત કરી છે। કથિરિયા સાથે ધાર્મિક માલવિયા અને જિગીસા પટેલ પણ પહોંચ્યા છે। ગોંડલમાં આશાપુરા મંદિરે અલ્પેશ અને તેના સમર્થકો દર્શન કર્યા છે અને ગણેશ જાડેજાના સમર્થકોએ કાળી પટ્ટી બાંધીને અલ્પેશનો વિરોધ કર્યો છે। તો અલ્પેશની આ યાત્રા જયરાજસિંહ જાડેજાના ઘર આગળથી પસાર થઈ શકે અને ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે। અગાઉ બંનેના પોસ્ટર વોર પણ સામે આવી ચૂક્યા હતા। સમગ્ર ઘટનામાં રાજકારણ ગરમાયો છે। પોલીસને ખબર છે કે તમાશો થવાનો જ છે, તેમ છતાં પોલીસ કાર્યવાહી કરતી નથી। તો ગોંડલમાં જ્ઞાતિવાદનું રાજકારણ હાલ ચાલી રહ્યું છે। કથિરિયાનું કહેવું છે કે ગોંડલ કોઈના બાપની જાગીર નથી। અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે અમે ગોંડલમાં આવ્યા અને અમારી ગાડીનો કાચ તૂટ્યો છે અને પથ્થરો ફેંકવામાં આવ્યા છે, તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધાર્મિક માલવિયાનું કહેવું છે કે પોલીસની તાકાતથી લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલને સણસણતો જવાબ આપ્યો હતો। ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી। અમારે ગણેશના સર્ટિફિકેટની જરૂર નથી। અમે ગોંડલમાં સિક્યોરિટી વગર જઈશું। સમાજને એક કરવા ગુજરાત ખોદીશું। પાટીદાર સમાજ માટે જે ગુરુ હશે તે કરીશું। ગણેશના કુટુંબમાંથી કોઈ ચૂંટણી લડશે તો તે નક્કી નથી। બાપ બેટો ચૂંટણી વખતે જ ગોંડલમાં નીકળે છે ને પાટીદાર મહિલા અગ્રણી જિગીસા પટેલે ગણેશ ગોંડલને જવાબ આપતા કહ્યું હતું કે પહેલા દૂધિયા દાંત પડે પછી રાજનીતિમાં આવજો અને બાઉન્સર્સને બાજુમાં મૂકી માનું ધાવણ બતાવવા આવજો। ત્રેવડ હોય તો રાજકુમાર જાટના આખા સીસીટીવી જાહેર કરે। હું એકલી જ આવી હતી, હું કોઈનાથી ડરતી નથી અને માતા પિતાની ઓથમાં બહાર નીકળી વાત કરવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું। આ ગોંડલ જોવા તો અમે આવ્યા છીએ અને હજી જોશું। હવે પડકાર કઈ રીતના જીલવાની વાત આવે જોશું, આખોથી ફરીએ ને, આખોથી ફરીએ પછી નક્કી કરીએ। શું ગોંડલની અચાનક એટલી ચિંતા શા માટે? ગોંડલની ચિંતા અમને એટલા માટે થાય છે કે જે પડકાર ફેંકે છે ગોંડલમાં કોઈ આવી ન શકે એટલા માટે થઈને સુરત છેકથી અહીંયા સુરત સુધી ગોંડલ સુધી અમારે લાંબુ થવું પડ્યું છે। એટલે એ વિશે તો વધારે વાત કરી મને યોગ્ય લાગતી નથી, પરંતુ જ્યારે આ લોકો સંસ્કાર અને દૂધની વાત કરતા હોય ત્યારે એમણે પોતાના સંસ્કાર છડેચોક જાહેર કર્યા છે, એ આપ બધાની સમક્ષ છે। હવે તમારો જે રીતના પડકાર, કારણ કે બંને પક્ષ એક જ છો, આપ પણ ભાજપમાં છો, તેઓ પણ ભાજપ। ભારતીય જનતા પાર્ટીની વાત જ નથી, રાજનૈતિક કોઈ વાત જ નથી। આ તો અહીંયા જે 18 વર્ણના સમાજને દબાવીને જે પ્રકારની રાજનીતિ કરવામાં આવે છે એની સામે અમારો અવાજ છે। એટલે આમાં કોઈ પોલિટિક્સ કે બીજી કોઈ વાત નથી। હવે આપનું પગલું શું રહેશે? જે રીતના અત્યારનો વિરોધ જે પોતાની સાથે આગામી દિવસોમાં પણ અમે અવારનવાર ગોંડલ આવતા રહીશું અને અમારો અવાજ છે એના થકી જનતાને અમે જગાડતા રહીશું। વિરોધ થયો, પોલીસની હાજરીમાં ગાડીના બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ।